ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર વિસ્તારમાં ગાંધી પરિવારના લાકડાના જૂના મકાનના ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી, જેને લઈને એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના 3 માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આ અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી। જો કે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર 5 થી પણ વધુ ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી। આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી તોડાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સુધા ઇન્દ્રવદન ગાંધીનું મકાન 85 વર્ષ જૂનું લાકડાનું હોવાથી આગ પણ કાબુ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડ્યા હતા। આ મકાનની નીચે પૂજાપાનું સામાન વેચવાની દુકાન હોવાથી તેનું ગોડાઉન તરીકે મકાનના ત્રીજા માળનો ઉપયોગ કરવામાં આવતો હતો। જૂના ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં આજ રોજ અગમ્ય કારણોસર એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક કોર્પોરેટર શ્રી દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએમએફસીની 1 એમ 5 ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી। તેમજ ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી।